ગુજરાત મિત્રો, હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ફરીથી એક નવી સિરીઝ એક સપનું એક બાઇક અને હા 450 કિલોમીટરનો સફર. આજે મારી હમસફર બાઇક હોન્ડા SP 125 cc લઈને હું નીકળવાનો છું અમદાવાદથી શ્રી કૃષ્ણ ભગવાનની નગરી એટલે કે દ્વારકા. તો મિત્રો, લોકો કહે છે કે 125 cc બાઇક લઈને 450 કિલોમીટરનો રૂટ કરવો બહુ અઘરો હોય છે. લાંબા હાઈવે, બદલાતું વાતાવરણ, નવા લોકો, નવા અનુભવ અને હા, રસ્તામાં મળતા ચેલેન્જીસનો સામનો કરીને આપણે પહોંચવાના છીએ અમદાવાદથી દ્વારકાધીશના દરબારમાં. ડુંગર દેખાવાના ચાલુ થઈ ગયા છે, મતલબ કે આપણે ચોટીલાની બહુ નજીક આવી ગયા છે. તો હા મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે ચોટીલા. તમે મારી પાછળ જોઈ શકતા હશો જે ચોટીલામાં આવેલો ડુંગર છે, જ્યાં સાક્ષાતમાં ચાઉંડામાં વિરાજમાન છે. તો આપણે ફાઇનલી પહોંચી જવા આવ્યા છે આપા ગીગાના ઓટલે. આ આવી ગયો છે આપા ગીગાનો ઓટલો. જે તમે હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચાર ધામમાંથી એક ધામ દ્વારકામાં. તે વારો આવી ગયો છે દ્વારકાના મુખ્ય સ્થળોની મુલાકાત લેવા. નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, સુદર્શન સેતુ, બેટ દ્વારકા, મોગલધામ, શિવરાજપુર બ્રિજ, રૂકમણી મંદિર અને હા, લાસ્ટમાં ભટકેશ્વર મહાદેવ. મિત્રો, ગાડીની વાત કરીએ તો ગાડી આપણે નોર્મલી બેઝિસ ઉપર સર્વિસ કરાવી દીધી છે કંપનીમાં આપીને. હા, એને મતલબ થોડું ઘણું ડેમેજ હતું, તો જેવી રીતે કે સાઇડ લાઇટ નથી તો સાઇડ લાઇટ પણ નખાવડાવી દીધી છે. અને હા, મેપિંગ જોવા માટે એક નવું સ્ટેન્ડ મંગાવી દીધું છે. અને એવું માનવામાં આવે છે કે તમે કોઈ જગ્યાએ જતા હોય તો તમારે એક રાખવો જરૂરી છે, કેમ કે તમારો જે સફર હોય છે સારી રીતે અને સુખમય રીતે થતો હોય છે. તો મિત્રો, આ આપણી ગાડી હતી જેને આપણે નોર્મલી તરીકે મતલબ સર્વિસ કરાવી દીધી છે. અને આ જ ગાડી લઈને આપણે જવાના છીએ અમદાવાદથી દ્વારકા. બોલો જય દ્વારકાધીશની. મિત્રો, ફાઇનલી આપણે નીકળી ગયા છે અમદાવાદથી દ્વારકાધીશ જવા માટે. ના, આ છે અમારું મહાકાળી માનું મંદિર. આ છે આપણી સીધી સિંહજની જાળી, જે લાલ દરવાજામાં આવેલી છે.
ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ ભરાઈ દીધું છે. 1140 રૂપિયાની ટંકી ફૂલ થઈ છે. હવે એનાથી ડાયરેક્ટલી આપણે જવાના છીએ. પેલું સ્ટેશન રહેશે શાયદ ચોટીલા દર્શન કરીશું ચાવણમાં. એના પછી આપણે નીકળીશું ડાયરેક્ટલી દ્વારકા. ચલો મિત્રો નીકળીએ છીએ. અત્યારે સરખેજ પહોંચી ગયા છીએ. આપણે જવાના છીએ એનાથી સરખેજ પાર કરીને બાવળાથી લીંબડીથી સાયલા અને સાયલા ડાયરેક્ટ આપણું સ્ટેશન રહેવાનું છે ચોટીલા માં ચાવણમાના દરબારે. જ્યાં ચોટીલાની અંદર માં ચાવણમાં બિરાજમાન છે. ત્યાં આપણી પાસે એટલો ટાઈમ નહીં હોય કે ત્યાં ઉપર પહાડ ઉપર ચડીને આપણે દર્શન કરીને આવીશું. પણ હા મિત્રો, હું તમને આ વિડીયોમાં બતાવીશ કે ત્યાં તમે મતલબ એમનું જે મંદિર છે તે નીચે પણ છે. આપણે ત્યાં નીચે જઈને દર્શન કરીને ત્યાં ફટાફટ ત્યાંથી નીકળીને આગળ દ્વારકાની ટ્રીપ ચાલુ રાખીશું. અત્યારે તો ફાઇનલી હજુ આપણે અમદાવાદમાં જ ફરી રહ્યા છે. સવારના તકરીબન 5:45 અરાઉન્ડિંગ થઈ રહી છે. અમદાવાદ છોડતા નાખે બરાબર હજુ આપણને 20-25 મિનિટ જેવું થશે. તો મિત્રો, નેશનલ હાઈવે 47 પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે જે હાઈવે ડાયરેક્ટ પહોંચી રહ્યા છે એ હાઈવે અહીંથી બગોદરાને કનેક્ટ કરે છે, ડાયરેક્ટ રાજકોટને કનેક્ટ કરે છે. બાયપાસ થઈને ચોટીલા નીકળે છે. મોર્નિંગનો વાઇબ તો તમને દેખાતો જશે વિડીયોમાં. બાવળા 4 કિલોમીટર બાકી છે. રાજકોટ 152 કિલોમીટર બાકી. બગોદરાથી અત્યારે નીકળી ગયા છે. બગોદરા નાખે બરાબર 2-3 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. ત્યાંથી અમે ડાયરેક્ટલી ઓન ધ વે નીકળીશું લીંબડીથી સાયલાથી ડાયરેક્ટલી ચોટીલા માં ચાવણમાના દરબારે. ડુંગર દેખાવાના ચાલુ થઈ ગયા છે. મતલબ કે આપણે ચોટીલાની બહુ નજીક આવી ગયા છે. તકરીબન ચોટીલા 4 થી 5 કિલોમીટરના અંતરે હશે. હજી લખી શકતા હશો કે ડુંગરનો દેખાવાનો ચાલુ થઈ ગયું છે. ચારે ગોર પર્વતીય પર્વત છે, ચારે ગોર ડુંગર આવેલા છે. મતલબ કે આપણે નોર્મલી તરીકેથી ચોટીલાની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અત્યાર સુધીનો આપણો સફર તકરીબન 180 થી લઈને 200 કિલોમીટર સુધીનો સફર આપણે કાપી લીધો છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા. ચલો મિત્રો, આપણી પાસે એટલો ટાઈમ છે નહીં. આપણે પહોંચીએ છીએ માતાના દર્શન કરવા માટે. માં ચાવણમાના દર્શન કરીને નીકળીએ છીએ. કારણ કે હું પણ હજુ નીચે જે મંદિર છે એમાં હું પહેલી વાર જ આવ્યો છું. હું કોઈ દિવસ હજુ આવ્યો નથી, તો મને પણ આઈડિયા છે નહીં કે મંદિર ક્યાં આવેલું છે. ભાવિ ભક્તો સીધા જઈ રહ્યા છે, તો મારા ખ્યાલથી મંદિર પણ ત્યાં જ હશે. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મંદિરે.
તો હા મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે ચોટીલા. તમે મારી પાછળ જોઈ શકતા હશો જે ચોટીલામાં આવેલો ડુંગર છે, જ્યાં સાક્ષાતમાં ચાઉંડામાં વિરાજમાન છે. અને હા, ચોટીલામાં 2 ચાઉંડમાના મંદિર આવેલા છે, જે એક ડુંગર ઉપર બનાવવામાં આવેલું છે અને એક નીચેના સ્ટાર્ટિંગમાં સીડીઓની સાઈડમાં જ બનાવવામાં આવેલું છે. જે વ્યક્તિ લોકો, જે વૃદ્ધ માણસ ઉપર ના ચડી શકતું હોય એ લોકો માટે નીચે જે મંદિર આવેલું છે ત્યાં દર્શન સારી રીતે અને સુખમય રીતે થઈ શકે. તો ચલો મિત્રો, આપણો વારો આવી ગયો છે અત્યારે દર્શન કરવા માટેનો. તો આપણે જઈએ છીએ મંદિરના દર્શન કરવા માટે. તો ફાઇનલી મિત્રો, આપણે ચોટીલામાં ચાઉંડમાના દર્શન કરી લીધા છે અને આપણે આપણી પાછી ટ્રીપ દ્વારકાની જે છે, અમદાવાદથી દ્વારકાની ટ્રીપ એ ચાલુ રાખીએ છીએ. બોલો જય દ્વારકાધીશ. ના જે મંદિર તમને મિત્રો સામે દેખાઈ રહ્યું છે, એમાં ચાઉંડમાનો મઢ છે. અત્યારે મંદિર રિનોવેટ થઈ રહ્યું છે મિત્રો. એ મંદિર માતાનો મઢ છે, મેન મઢ છે. તે મંદિર અત્યારે રિનોવેટ થઈ રહ્યું છે. ચોટીલા માં ચાઉંડમાને બાય બાય કરીએ ને આપણે નીકળી છે કૃષ્ણની નગરી, દ્વારકાધીશની નગરી દ્વારકામાં. તો મિત્રો, ફાઇનલી દર્શન કરી લીધા છે ચાઉંડમાના. અને હા, એક ખાસ વાત કહેવાની તો રહી જ ગઈ છે કે જે પણ યાત્રા કરવા આવે છે અમદાવાદથી યા કોઈ પણ લોકેશન પરથી દ્વારકા મંદિરે યા ચોટીલા, તો એમના માટે એક મતલબ એવું છે કે સસ્પેન્સ જગ્યા છે કે અમદાવાદથી રાજકોટ હાઈવે પર અને ચોટીલાથી 6 થી 7 કિલોમીટરના અંતરે આપાગીગાનો ઓટલો તરીકે મંદિર આવેલું છે. એક સંસ્થા ચાલે છે ત્યાં મતલબ 24 કલાક કોઈ પણ દિવસ રાત બપોર એની ટાઈમ કોઈ પણ ટાઈમે તમે જશો તો તમને સારી એવું જમવાનું ફ્રીમાં મળે છે. અને ત્યાં આગળ સારી એવી સુવિધા પણ મળે છે. તો હું તમને બતાવીશ ચોટીલાથી 6 થી 7 કિલોમીટરના અંતરે કયા લોકેશન ઉપર આપાગીગાનો ઓટલો આવેલો છે. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી જવા આવ્યા છે આપાગીગાના ઓટલે. આ આવી ગયો છે આપાગીગાનો ઓટલો, જે તમને દેખાતો જશે સામે વિડીયોમાં. 24 કલાક વિના મૂલ્યે ભોજન રૂપી મહાપ્રસાદ અને વિસામાની વ્યવસ્થા. તે મિત્રો ચોટીલાથી માત્ર ને માત્ર 7 થી 8 કિલોમીટરના અંતરે અને નેશનલ 47 અમદાવાદથી રાજકોટ હાઈવે 47 ના અંતરે આવેલું છે. ચલો મિત્રો, આપણે પણ જમી લઈએ છીએ. જમવાનો આપણો પણ ટાઈમ થઈ ગયો છે. જમીને નીકળીએ છીએ પછી આપણી યાત્રા પર. તો મિત્રો, આપાગીગાના ઓટલામાં જમવાની વાત કરીએ તો આપણને ભાત મળ્યા છે, રોટલી છે, કઢી છે, પછી સબ્જી છે. અને હા, ગરમીના સિઝનની અંદર અત્યારે કેરીનો રસ પણ સારો એવું મળે છે. ચલો મિત્રો, બે જમી લીધું છે અને હવે ટાઈમ આવી ગયો છે આપાગીગાના ઓટલાને બાય બાય કહેવાનો. એ આપણે પાછી ટ્રીપ જર્ની અમદાવાદથી દ્વારકા જે ચાલુ હતી પાછી ચાલુ થઈ ગઈ છે. અત્યારે તાપમાન મિત્રો 37 સેલ્સિયસ ડિગ્રી તાપમાન છે. અને હા, ખાસ વાત ત્યારે આપાગીગાના ઓટલે મને એવી જોવા મળી છે કે હું તો પહેલી વાર જ આવ્યો હતો, મને નથી આઈડિયા કે કેવું છે કેવું નથી, પણ જમવાનું સારું એવું છે. બધી રીતે સપોર્ટ છે જમવાનો. મતલબ તમે 1 વાર લો, 2 વાર લો, 3 વાર લો, તમને આપશે જ, ના નહીં પાડે. પ્લસ બીજી વસ્તુ એ છે કે તમને સામેથી આવકારો આપે છે. સામેથી આવકારો આપે છે એ પણ વિના મૂલ્યે. એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યાં તમે આરામ પણ કરી શકો છો, મોબાઈલ ચાર્જ કરી શકો છો, જમી શકો છો, બેસી શકો છો, ચર્ચા કરી શકો છો શાંતિથી. બરાબર છે. અને હા, પણ જો તમે જમી લીધું, જમ્યા પછી જે થાળી છે એ થાળી એ તમારી જાતે જઈને ધોવાની રહેશે, સાફ કરવાની રહેશે અને પાછી જ્યાંથી તમે ઉઠાવી હતી ત્યાં તમારે આપવાની રહે છે. આ વસ્તુ મને સારું એવું લાગ્યું છે, સારું એવું ગમ્યું છે કે તમે જ ખાઓ, તમે જ ધોવો અને તમે જ સાફ કરીને પાછી આપી જાઓ. જો તમે ગયા હોય આપાગીગાના ઓટલે તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
7:38 થઈ છે અને અત્યારે હજુ પણ દ્વારકા આપણાથી 122 કિલોમીટર દૂર છે. અને આપણે જ્યારે નીકળ્યા હતા ઘરેથી ત્યારે ગાડી 30,583 કિલોમીટર ફરી હતી અને અત્યારે 30,925 કિલોમીટર ગાડી ફરી છે આપણી. અને હજુ પણ એનાથી આપણે દ્વારકાના લગભગ 3 કલાકનો રસ્તો હજુ પણ બાકી છે. ત્યાં પહોંચતા 10:30 વાગી જશે. દેખી શકો છો સાંજ પડી ગઈ છે અને 7:40 થઈ છે. ત્યારે મિત્રો આપણે નીકળી રહ્યા છીએ અહીંથી જામખંભાળિયા થઈને મુખામટી થઈને ડાયરેક્ટલી દ્વારકા, જેનો ડિસ્ટન્સ હજુ બી 125 કિલોમીટર બાકી છે. તો ચલો મિત્રો, પાછી આપણી જર્નીને આપણે ચાલુ રાખીએ છીએ, પાછા જઈએ છીએ. ત્યાં જઈને હું તમને ભરચુરી દર્શન કરાવીશ. 8 વાગે છે અને હાઈવે પર અંધારું થઈ ગયું છે. 9:50 થઈ ગઈ છે. હજુ પણ દ્વારકાધીશનો દરબાર આપણાથી 60 થી 65 કિલોમીટર દૂર છે. રસ્તામાં તમે દેખી શકો છો કે રસ્તામાં એટલું અંધારું થઈ ગયું છે કે હજુ મારે પહોંચતા 1 કલાક એક્સ્ટ્રા લાગવાનો છે. એ તો સારું છે કે જ્યારે પણ તમે કોઈ ટ્રીપ માટે આવતા હોય કે દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય તો હોટલ સારામાં સારી બુક કરવી. એવી રીતે કે મેં એડવાન્સમાં ડોરમેટ્રિક હોટલ છે, ડોરમેટ્રિક રૂમ વાળી એક હોટલ છે, એ બુક કરેલી છે. તો હું રાત્રે ત્યાં 12 વાગે બી પહોંચીશ, 1 વાગે બી પહોંચીશ તો મને તકલીફ નહીં પડે. જો તમે પણ જતા હોય કે તમે પણ આવતા હોય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ જતા હોય તો એડવાન્સમાં પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. જેવી રીતે કે અત્યારે રાત થઈ ગઈ છે, શાયદ મેં બુકિંગ ના કર્યું હોય તો મને રૂમ મળવાનો કોઈ ચાન્સ હતો નહીં ત્યાં. આ તો પછી રૂમ મળે તો પછી 3,000, 4,000, 5,000 યા 1,000 એટલાના રકમ પ્રમાણે મને નાઇટ માટે રૂમ મળતો. જે મેં ડોરમેટ્રિક રૂમ બુક કર્યો છે તો એ મને માત્ર ને માત્ર 350 રૂપિયામાં ડોરમેટ્રિક રૂમ મળ્યો છે. દ્વારકા 2 કિલોમીટર છે. એક પોઈન્ટ વિશે જોરથી બોલું, જય દ્વારકાધીશ. મને વિશ્વાસ નથી રહ્યો કે હું અને મારી ગાડી અહીંયા દ્વારકાધીશના મંદિરે ફરી રહ્યા છીએ. દ્વારકાની નજીક આ તો પહેલો દિવસ છે.
હા ભાઈ કાળે કાળે બેને ધોળો ધોળો શ્વાસ લેવો પ્રોફેનો વેરી વેરી નાઇસ ડોક્ટર વેરી નાઇસ 5 મિનિટ મોકલાવ મારા કલઈ જા દ્વારકા આવો તો પીગો દે દ્વારકા. તો કેમ છો મિત્રો, જય જય ગરવી ગુજરાત. હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું 4 ધામમાંથી એક ધામ દ્વારકામાં. આજે આપણે આખો દિવસ દ્વારકામાં નીકાળીશું. સવારમાં દ્વારકાધીશના મંદિરના દર્શન કરીશું. દ્વારકામાં આવ્યા પછી તમારે ક્યાં રોકાવાનું છે, કેટલા સ્થળોની મુલાકાત લેવાની છે અને ક્યાં જમવાનું છે. તો મિત્રો, આ છે દ્વારકાધીશનું મંદિર, જ્યાં આવવાનું લાખો લોકોનું સપનું હોય છે. ચાલુ કરે આજે ભક્તિમયનો સફર. દ્વારકામાં આવ્યા પછી પહેલા જ મિત્રો તમારે જગત મંદિર એટલે કે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવાના છે. ત્યાં ફોન એલાવ નથી, તો હું જઈને ફટાફટ દર્શન કરીને આવું છું. ત્યાં સુધી તમે વર્ચ્યુઅલી દર્શન કરો. તો મિત્રો, હું દર્શન કરીને બહાર આવી ગયો છું. દર્શન કરતા મિત્રો મને ખાલી 20 મિનિટનો સમય લાગ્યો છે. અને હા મિત્રો, મંદિરમાં પહોંચતા જ તમને એક અલગ પ્રકારનો એક અલગ અનુભવ થશે. તો મિત્રો, હું તમને દ્વારકાધીશ મંદિરના ટાઈમિંગ હું તમને સ્ક્રીન પર બતાવી દઉં. તો મિત્રો, દર્શન તો કરી લીધા છે. હવે વારી આવી ગઈ છે પેટ પૂજાની, એટલે કે સવારના નાસ્તાની. તો દ્વારકામાં તમે ઘણો બધો નાસ્તાનો લારીઓ દેખી હશે, પણ હું તમને લઈ જાઉં છું દ્વારકામાં બેસ્ટ સવારનો નાસ્તો કરવા માટે. તો ફાઇનલી મિત્રો, આપણો સવારનો નાસ્તો આવી ગયો છે. જલેબી છે, ગાંઠિયા છે અને હા, ચટણી છે. જો મોટાભાઈ કોઈને આવવું હોય અહીંયા જમવા માટે, નાસ્તો કરવા માટે, તો શું એડ્રેસ લાગે છે અને શું નામ છે? બરોબર જમણી બાજુ ભંડારવાળી ગલી પડે છે અને આપ ગમે તેને પૂછો વિપુલભાઈ ગાંઠિયાવાળા તો એડ્રેસ બતાવ્યો. ઓકે, જય દ્વારકાધીશ. નાસ્તો સરસ મજાનો હતો, જમીને આનંદ થયો છે. જય દ્વારકાધીશ. તો મિત્રો, હવે ચા નાસ્તો કરી લીધો છે. હવે વારો આવી ગયો છે દ્વારકાના મુખ્ય સ્થળોની મુલાકાત લેવા. એમાંથી આપણે જવાના છે પહેલા દ્વારકાથી 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ. ચાર ધામમાંથી એક ધામ એટલે કે દ્વારકામાં આજે આપણે એક આખો દિવસ ફરવાના છીએ. તમને વિડીયો દ્વારા બતાવવાનો છું નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, દર્શન સેતુ, બેટ દ્વારકા, મોગલધામ, શિવરાજપુર બ્રિજ, રૂકમણી મંદિર અને હા, લાસ્ટમાં ભટકેશ્વર મહાદેવ. તો મિત્રો, આપણે શરૂઆત કરી હતી આપણી હમસફર બાઇક SP 125 cc ને લઈને, જે અમદાવાદથી દ્વારકા 450 કિલોમીટર કાપીને દ્વારકાનું ફર્સ્ટ ડેસ્ટિનેશન એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ ગણવામાં આવે છે, ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે. હું અંદર જઈને દર્શન કરું છું. ત્યાં સુધી તમે બહારથી વર્ચ્યુઅલી દર્શન કરો. અહીં આવતા જ તમને ભગવાન શિવની વિશાળ પ્રતિમાના દર્શન થશે, જે ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આ મંદિરનું મહત્ત્વ ઘણું ખરું છે, કારણ કે ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી એ એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં શાંતિથી મહાદેવના દર્શન કરો અને ધન્યતા અનુભવો. તો ફાઇનલી મિત્રો, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે વારો છે ગોપી તળાવનું, જે સેકન્ડ ડેસ્ટિનેશન હતું આપણું, જે નાગેશ્વર જ્યોતિર્લિંગથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ચલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ગોપી તળાવ. તો ફાઇનલી મિત્રો, અત્યારે હવે નીકળ્યા છે ગોપી તળાવ. નાગેશ્વર જ્યોતિર્લિંગથી ગોપી તળાવનો ડિસ્ટન્સ માત્ર ને માત્ર 5 કિલોમીટર છે. આપણે સમથિંગ 10-15 મિનિટમાં ત્યાં પહોંચીશું ગોપી તળાવ દેખવા માટે, ગોપી તળાવનો ઇતિહાસ જાણવા માટે. હું ત્યાં જઈને તમને એક્સપ્લેન કરીશ કે ગોપી તળાવનું નામ ગોપી તળાવ કેમ રાખવામાં આવ્યું છે, ત્યાંનું રહસ્ય શું છે. ચલો મિત્રો, મળીએ છીએ ડાયરેક્ટલી આપણે
ગોપી તળાવ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગોપી તળાવ. પાર્કિંગની જગ્યા દેખીએ છીએ ક્યાં મળે એવી છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગોપી તળાવ અને અહીંયા એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે અહીંયા રાસ રમતા હતા અને અંદર આવતા જ મિત્રો રાધાજીનું જૂનું મંદિર અને ગોપીનાથજીના મંદિર દેખવામાં આવે છે. તો મિત્રો એની માટીને ગોપીચંદન તરીકે ઓળખવામાં આવે છે અને જે ભક્તો આ માટીને તિલક તરીકે લગાવે છે તો એની પવિત્રતા તેમને સ્પર્શી જાય છે. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ગોપી તળાવથી સુદર્શન બ્રિજ તરફ જવા માટે. ગોપી તળાવથી સુદર્શન બ્રિજ તકરીબન 22 કિલોમીટર ડિસ્ટન્સ ઉપર આવેલો છે. ત્યાં જઈશું, ત્યાં જઈને તમને બતાવીશ કે સુદર્શન બ્રિજ કેવી રીતે, કેટલા ખર્ચે, કેટલા કિલોમીટર પર બનાવેલો છે. તો ચલો મિત્રો જઈ રહ્યા છે સુદર્શન બ્રિજ પર. રસ્તો તો બહુ સારો અને સરળ છે, એટલો ખાબર ખડિયાવાળો નથી રસ્તો જેવો દ્વારકાથી જ્યોતિર્લિંગ તરફ મળ્યો હતો. ચલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડાયરેક્ટલી સુદર્શન બ્રિજ. તો ફાઇનલી મિત્રો દરિયો તો દેખાઈ ગયો છે આપણને. તમે દેખી શકો છો આ જે દેખાય છે એ દરિયાનું પાણી છે. પહેલાના ટાઈમે જ્યારે બ્રિજ નહોતો બન્યો ત્યારે લોકો અહીંથી ટ્રાવેલિંગ કરીને દ્વારકાથી બેટ દ્વારકા જતા હતા નાવડામાં બેસીને. પણ અત્યારે નાવડીઓને બધું બંધ થઈ ગયું છે કારણ કે બ્રિજ બની ગયો છે. તો બ્રિજ ઉપરથી લોકો આસાનીથી ટ્રાવેલિંગ કરી લે છે. જહાજોના જહાજો ખાલી પડ્યા છે અત્યારે અને કેટલા જહાજો છે. દ્વારકાથી બેટ દ્વારકા ખુદની પોતાની ગાડી લઈને જવાની કંઈક અલગ જ વાઇબ છે. તો અહીંથી દેખાય છે કે તમારે જવું તો ઓખા ફોર્ટ આમ છે, ઓખા રેલવે સ્ટેશન બી આમ છે અને બેટ દ્વારકા જવા માટે તમારે જમણી બાજુ કરવાનું છે. હા ફાઇનલી મિત્રો આપણે પહોંચી જવા આવ્યા છીએ બેટ દ્વારકા બ્રિજ. તો ખાલી તમે નજારો દેખો કે શું નજારો આવી રહ્યો છે. હું પહેલી વાર 400-450 કિલોમીટર ચલાવીને બસ આ જ નજારા એન્જોય કરવા માટે અને બતાવવા માટે હું આવ્યો હતો, જે તમને વિડીયોમાં દેખાતું હશે. કૃષ્ણ ભગવાનની મોર પેન્ટ ને આ સાઈડમાં આખો દરિયો. બસ મિત્રો ચલો અહીંયા થોડીક વાર આપણે પણ પાર્ક કરી લઈએ અને આપણે પણ ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુદર્શન બ્રિજ પર. જો મિત્રો આ છે એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો જે સુદર્શન સેતુ બ્રિજ છે. લોકો દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નાવડીમાં બેસીને જતા હતા, પણ જ્યારથી આ વૈજ્ઞાનિકોએ આ નમૂનો ઊભો કર્યો છે, મતલબ કે જ્યારથી આ સુદર્શન બ્રિજ બન્યો છે ત્યારથી લોકો 10 મિનિટમાં દ્વારકાથી સીધા બેટ દ્વારકા પહોંચી જાય છે. તો ચલો મિત્રો આપણે પણ પહોંચીએ છીએ દ્વારકાથી બેટ દ્વારકા 10 મિનિટમાં સુદર્શન સેતુ બ્રિજ પરથી. તો બોલો જય જય દ્વારકાધીશ. ત્યાં સુધી તમે બ્રિજનો આનંદ માણો. તો મિત્રો સુદર્શન સેતુ બ્રિજ અહીંયા પતી જાય છે, કારણ કે મારા માટે એક સપનું હતું દ્વારકા ફરવું, દ્વારકા નગરી ફરવું, કૃષ્ણના મંદિરમાં જવું કે જગતના નાથના મંદિરમાં જવું મારું એક સપનું હતું. પણ અત્યારે હું દ્વારકાની નગરીમાં મારી હમસફર બાઇકની સાથે અત્યારે હું ફરી રહ્યો છું.
તો ચલો મિત્રો, સુદર્શન સેતુ બ્રિજને કરીએ છીએ આપણે બાય બાય, અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે બેટ દ્વારકા, જ્યાં શ્રી કૃષ્ણજીનું ઘર આવેલું છે. તમે સાચું સાંભળ્યું છે, શ્રી કૃષ્ણજીનું ત્યાં ઘર આવેલું છે. શ્રી કૃષ્ણજી રાજપાટ કરવા માટે દ્વારકામાં આવ્યા હતા, પણ એમનું ઓરિજિનલ ઘર બેટ દ્વારકામાં છે. અને ત્યાંથી આપણે મકરધ્વજ હનુમાનના મંદિરે પણ જવાનું છે, જે આખા ભારતમાં એક જ જગ્યાએ મંદિર આવેલું છે. ચલો મિત્રો, એક સાઈડનો તો રસ્તો બંધ હતો, પણ એમને પોલીસે આપણને એક સાઈડથી જવાની પરમિશન આપી દીધી છે. પરમિશન તો નહીં, પણ કે હરેક જાય છે, આપણને આઈડિયા નહોતો કે અહીંથી નીકળી શકાય છે કે જવાય છે, પણ આપણે બી નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે. બેટ દ્વારકાજીને મળીએ છીએ. બેટ દ્વારકામાં દર્શન કરીને બહાર આવી ગયા છે. ત્યાંનું રહસ્ય એવું હતું કે જે આપણા કૃષ્ણ ભગવાન છે, તે બેટ દ્વારકામાં એમનું સ્થળ છે, મતલબ ત્યાં એમનું ઘર છે. તે બેટ દ્વારકા છોડીને દ્વારકામાં રાજપાટ કરવા ગયા હતા. તે આપણો ટાઈમ આવી ગયો છે મકરધ્વજ હનુમાન. તમે માનતા હશો કે મકરધ્વજ હનુમાન પહેલી વાર નામ સાંભળ્યું છે, તો એકચ્યુઅલમાં એવું છે, મકરધ્વજ હનુમાન એ હનુમાનજીના પુત્ર છે, અને ભારતમાં આખા વિશ્વમાં એક જ એમનું મંદિર છે, એ પણ દ્વારકામાં આવેલું છે. જો જેને નથી ખબર તે ચલો આપણે સાથે મળીને દેખીએ છીએ. બસ થોડા જ મિનિટોની વાર છે, પછી આપણે પહોંચી જઈશું હનુમાનજીના પુત્ર હનુમાનજીના મંદિર. તો બન્યા રહેશો અમારી સાથે. ફાઇનલી મિત્રો, આપણે મકરધ્વજ હનુમાન દાદાજીના દર્શન કરી લીધા છે. મકરધ્વજ હનુમાનજીની કહાની એવી છે કે હનુમાનજીના તે રિયલ પુત્ર નથી. તો મિત્રો, હું એટલે કહી રહ્યો છું કે મકરધ્વજ હનુમાનજીના રિયલ પુત્ર નથી, કેમ કે હનુમાનજી બ્રહ્મચારી છે. આની કહાની પાછળનું હું તમને રહસ્ય બતાવું છું કે જ્યારે હનુમાન દાદા લંકા સળગાવીને જ્યારે દરિયાની પૂંછ ઉલાવવા ગયા હતા, ત્યારે એમના પસીનાનું બૂંદ પાણીમાં પડ્યું હતું, અને એ બૂંદ મગરાણીના મોઢામાં જયું હતું, અને એના પરથી મકરધ્વજ નો જન્મ થયો હતો. અને આ જગ્યા ઉપર લાસ્ટ છેલ્લા 30 વર્ષથી ને 365 દિવસ ફ્રીમાં જમવાનું હોય છે. તો ફાઇનલી મિત્રો, આપણે મકરધ્વજથી હવે રજા લઈએ છીએ. હવે જઈ રહ્યા છીએ આપણે દ્વારકાથી થોડાક અંતરે આવેલા ભીમરાળા ગામમાં મંદિર આવેલું છે. તો ચલો મિત્રો, હવે વારો છે માં મોગલમાના મંદિરના દર્શન કરવાનો. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે ભીમરાળા ગામમાં આવેલ આઈ મોગલમાના મંદિરે. તો તમને દેખાતું જ હશે એનાથી કે આ જે મંદિર છે એમાં મોગલમાનું મંદિર છે. ચલો આપણે જઈએ છીએ, ત્યાં જઈને દર્શન કરીએ, અને પછી ફટાફટ નીકળે છે શિવરાજપુર બ્રિજ માટે. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માં મોગલમાના મંદિરે. તો ચલો, આપણો ટાઈમ આવી ગયો છે અંદર જવાનો. તો મિત્રો, હું પહોંચી ગયો છું ભીમરાળા ગામમાં આવેલ માં મોગલના મંદિરે. હું અંદર જઈને દર્શન કરું છું, ત્યાં સુધી તમે બહારથી વર્ચ્યુઅલ દર્શન કરો. હવે
આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન રહેવાનું છે શિવરાજપુર બીચ. તો માં મોગલને કહી દઈએ છીએ બાય બાય અને મળીએ શિવરાજપુર બીચ પર. ફાઇનલી મિત્રો શિવરાજપુર બીચ માત્ર 2 કિલોમીટર દૂર છે આપણાથી. ફટાફટ જઈએ છીએ શિવરાજપુર બીચ પર. ત્યાં જઈને થોડી વાર બેસીને નીકળવું છે કારણ કે હજુ મંદિર બાકી છે. પ્લસ લાસ્ટમાં મહાદેવનું જે મંદિર છે ખડકેશ્વર મહાદેવ ત્યાં પણ જવાનું. મિત્રો આપણે પણ નીકળીએ છીએ. ફાઇનલી પહોંચી ગયા છે આપણે શિવરાજપુર. આપણે પણ અહીંયા દેખીને ક્યાંક સારી રીતે પાર્કિંગ કરી દઈએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બ્રિજ. શિવરાજપુર બ્રિજને બ્લુ ફ્લેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચલો હું તમને આના સિનેમેટિક વ્યૂ બતાવું છું અને હા સનસેટ પોઈન્ટ પણ સાથે બતાવું છું. મિત્રો શિવરાજપુર બીચ એન્જોય કર્યો કે નહીં? કરી લીધો ને? હા, હવે વારો છે આપણો રૂકમણી મંદિર જવાનો. તો ચલો મિત્રો આપણે નીકળીએ છીએ રૂકમણી મંદિર અને શિવરાજપુર બીચને કહી દઈએ છીએ બાય બાય. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતા રૂકમણીજીના મંદિરે. હું અંદર જઈને દર્શન કરું છું. ત્યાં સુધી તમે વર્ચ્યુઅલી બહારથી દર્શન કરી લો. તે છે રૂકમણી માતાજીનો ઇતિહાસની સાથે થોડીક વારમાં જ હું પાછો આવું છું મંદિરના દર્શન કરીને. દર્શન કરી લીધા ને મેં પણ દર્શન કરી લીધા. હવે ખાસ વાત એ છે કે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરથી માતા રૂકમણીનું મંદિર આટલું દૂર કેમ છે? તો એના પાછળનું છે એક શ્રાપ. જ્યારે કૃષ્ણ ભગવાન રૂકમણીજી અને હા દુર્વાસા સાધુ કરીને સાથે જ્યારે રથમાં જતા હતા ત્યારે રૂકમણીજીને પાણીની તરસ લાગી હતી. અને પાણીની તરસ લાગી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જમીનમાંથી પાણી નીકાળ્યું હતું અને ત્યારે રૂકમણીજીએ પૂછ્યા વગર સાધુને પૂછ્યા વગર પાણી પી લીધું હતું. ત્યારે સાધુને ક્રોધ આવ્યો હતો. દુર્વાસા સાધુને ક્રોધ આવ્યો હતો અને ત્યારે તેમણે રૂકમણીજીને શ્રાપ આપ્યો હતો અને કીધું હતું કે તારાથી તારો પતિ દૂર રહેશે અને જમીનનું પાણી સારું થઈ જશે. ત્યારથી મિત્રો દ્વારકાથી રૂકમણી માતાનું મંદિર દૂર આવેલું છે અને હા દ્વારકાનું પાણી સારું છે કારણ કે આ શ્રાપ છે હજુ પણ હયાત છે. કથાની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. તેથી મિત્રો દ્વારકાધીશના મંદિરથી માતા રૂકમણીનું મંદિર દૂર આવેલું છે. તો ચલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરે, આપણું લાસ્ટ ડેસ્ટિનેશન. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ માતા રૂકમણીજીના મંદિરના દર્શન કરીને ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. હા મિત્રો, અને આ જે ભડકેશ્વર મહાદેવનું મંદિર છે એ આપણા દ્વારકાનું લાસ્ટ ડેસ્ટિનેશન છે. ફાઇનલી મિત્રો આપણે માતા રૂકમણીજીના મંદિરના દર્શન કરીને આપણે નીકળી ગયા છે ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતે જ હું તમને વર્ચ્યુઅલી ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવી અને હું પણ દર્શન કરી. તો મિત્રો આપણું ડેસ્ટિનેશન બહુ નજીક છે. બસ થોડાક જ સેકન્ડમાં આપણે પહોંચી જવાના છે ભડકેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો અહીંથી જ દેખાઈ રહ્યું છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. ભડકેશ્વર મહાદેવનું મંદિર દરિયાના છેડે આવેલું છે. તો બનાવી રહેજો કારણ કે આ વિડીયો તમને જોવાની વધારે મજા આવશે. ચલો મિત્રો ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ભડકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા માટે.
ફાઇનલી મિત્રો આપણે ભટ્ટેશ્વર મહાદેવથી પરત થઈને આપણે દ્વારકા નગરીમાં પાછા આવી ગયા છીએ. દ્વારકા નગરી સીડીઓની નજીક જે ગોમતી ઘાટ આવ્યું છે ત્યાં આવીને અત્યારે હું બેસ્યો છું. તો મિત્રો ગોમતી ઘાટે આવતા જ આખા દિવસની થકાન થઈ ગઈ છે. આજનો સફર મિત્રો આપણા માટે બહુ રોમાંચક રહ્યું છે, કેમ કે હું મારી બાઇક લઈને અમદાવાદથી દ્વારકા 4 ધામમાંથી 1 ધામ એટલે કે દ્વારકા આજે આપણે કમ્પ્લીટ કર્યું છે. તો મિત્રો મળીએ છીએ નવા સફરની સાથે, નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.